અખાદ્ય સામગ્રી વિરુદ્ધ સુરતમાં મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઠંડા પીણા બાદ હવે પાણીપુરીની લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું। પાણીપુરી બનાવવાની સામગ્રીની તપાસ કરાઈ રહી છે। પુણા વિસ્તારના વલ્લભનગરમાં આરોગ્ય વિભાગે તપાસ કરી ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હવે ઠંડા પીણા બાદ હવે ખાણીપીણીની જે લારીઓ છે ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે। સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી છે, ત્યારે વલ્લભનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી જેટલા પણ પાણીપુરીના વિક્રેતા છે, જેટલી પણ લારીઓ હોય છે તે તમામ જગ્યા પર તપાસ કરવામાં આવશે અને અખાદ્ય જો જથ્થો ખોરાકનો ઝડપાશે તો તેને સ્થળ પર જ નાશ કરાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, જે પાણીપુરીના વિક્રેતાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી છે, શું વધારે વિગત કયા કયા વિસ્તારમાં તપાસ કરવામાં આવી? ત્યારે બીમારીઓ પણ અત્યારે હાલ જોવા મળી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે સતર્ક થયું છે। જે પ્રમાણે પાણીમાં જે પાણીપુરી હોય છે તેના કારણે કેટલાક રોગચાળો ફેલાયા હોવાની માહિતી મળી હતી, ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આવી પહોંચ્યા છે। પાણીપુરી છે અને એની સાથોસાથ જે બટાકા ઉપયોગમાં લેવામાં આવતા હોય છે એ બટાકા કઈ કક્ષાના હોય છે તેની પણ અત્યારે હાલ તપાસ કરવામાં આવી છે। આ તસવીરો જોઈ શકો છો, આ પ્રમાણે જે રીતે છોલ નીકળેલા હોય એ પ્રમાણેના બટાકા જોવા મળતા હોય છે। ત્યારે અધિકારી સાથે વાતચીત કરીશું કે આ પ્રકારની તપાસ। હું સેજલ વ્યાસ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચના મુજબ આજરોજ તેમજ ગઈકાલે સુરત શહેરના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલા વગેરે બનાવતા વિક્રેતાઓની તપાસણી કરવામાં આવેલ હતી અને તેના આધારે અહીં મળી આવેલ અખાદ્ય અનહાઇજેનિક કન્ડિશનમાં મળેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરી નોટિસ ફટકારવામાં આવેલ છે। आप बताइए कहाँ से सारा माल लाते हो? बटाका आलू कहाँ से? बटाका सदा मार्केट से लाता हूँ, 2 गुंड लाता हूँ, 2-3 दिन चलती है बस। तो ये छोल निकला हुआ कैसे हल्की कक्षा का आलू क्यों लेते हो? 1 नंबर बटाका है, देखो सर, 1 नंबर बटाका है, देख लो अभी आप देख सकते। ये सब ये जो आलू निकलता होता है जी, ये ऐसे छोल तो निकला हुआ है, छोलाट बोलते हैं इसको। छोलाट नहीं, एक कभी छोलाट नहीं तो ज्यादा બિલકુલ જોઈ શકાય છે, અત્યારે તપાસ તો કરવામાં આવી રહી છે અને જે રીતે અત્યારે હાલ હલકી કક્ષાનો જે ગુણવત્તાવાળો માલ સામાન જણાશે તો દંડ પણ ફટકારવામાં આવશે। જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર।